સમાચાર સૌથી પહેલા બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે માંગ વધુ ઉગ્ર બની છે। ધાનેરાના લોકો વાંધા અરજી સાથે પાલનપુર પહોંચ્યા છે। પાલનપુર કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવશે। 26 દિવસના વિરોધ બાદ પણ ઉકેલ ન આવતા રજૂઆત કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં વાંધા અરજીઓ લઈને પહોંચ્યા છે પાલનપુર, જ્યાં કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવશે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। 26 દિવસથી ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કેમ કે નવા વિભાજન મુજબ ધાનેરા તાલુકો વાવ-થરાદ જિલ્લામાં સમાવિષ્ટ છે, પણ જ્યારથી સરકાર તરફથી આ વિભાજનની જાહેરાત થઈ છે ત્યારથી 26 દિવસનો સમય થઈ ગયો। વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। અગાઉ રેલીનું આયોજન કરવામાં આવ્યું, હવનનું આયોજન કરવામાં આવ્યું, બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને માંગ તમામની એક જ છે કે ધાનેરા તાલુકો વાવ-થરાદમાં નહીં પણ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવાય। 26 દિવસના વિરોધ પછી પણ ઉકેલ નથી આવ્યો। આખરે ધાનેરાના લોકો વાંધા અરજી સાથે પાલનપુર પહોંચ્યા। ઉગ્ર સૂત્રોચ્ચાર તેમણે કર્યા। મોટી સંખ્યામાં તેમની પાસે વાંધા અરજીઓ છે અને પાલનપુર કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા વસંત તિરગર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, ખૂબ મોટી સંખ્યામાં વાંધા અરજીઓનો થપ્પો લઈને પહોંચ્યા છે લોકો, શું રજૂઆત કરી અને કલેક્ટર તરફથી શું આશ્વાસન આપવામાં આવ્યું? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરાના લોકો પાલનપુર પહોંચ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે હિતરક્ષક સમિતિ છે તેના નેજા હેઠળ 26 દિવસથી આ વિરોધ કાર્યક્રમ અલગ અલગ આપવામાં આવતો હતો। છેલ્લે ઉકેલ ના આવતા વાંધા અરજીઓ લઈને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। ધાનેરાના મોટી સંખ્યામાં જે આગેવાનો છે તે વાંધા અરજીઓ અનેક ગામડાઓમાંથી લઈ અને તેના મારફત કલેક્ટરને રજૂઆત કરશે। ખાસ કરીને જો વાત કરવામાં તો જે રીતે ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાવતા છેલ્લા 26 દિવસથી અલગ અલગ રીતે રોષ જોવા મળી રહ્યો છે। હાલ જોવામાં આવે તો બનાસકાંઠાનો માત્ર ધાનેરા અને ધાનેરાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં દરરોજ આ રીતે વિરોધ થતો હોય છે અને આજે વાંધા અરજી લઈને કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા છે। વસંત, આભાર જાણકારી આપવા માટે।